સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ। દોસ્તો ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો, કારણ કે ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં અત્યારે રીતસરનું આભ ફાટ્યું છે। 10થી લઈને 12 ઇંચના વરસાદી આંકડાઓ આજે સામે આવ્યા છે અને હજુ પણ સતત દોસ્તો મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને હવે પછી કેટલાક સ્થળોની અંદર તો આ વરસાદ અતિવૃષ્ટિમાં પરિવર્તિત થતો જોવા મળી રહ્યો છે। જી હા દોસ્તો, આપણે જાણીશું કે આજે અત્યારે કયા વરસાદની ગતિવિધિ શરૂ છે। પાછલી 24 કલાકમાં જે વરસાદ પડેલા અને નદી નાળા છલકાયેલા જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં દોસ્તો અમરેલી જિલ્લાના જાફરાબાદ, રાજુલા, ખાંભાના કેટલાક સ્થળની ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ અત્યારે ગંભીર જોવા મળી છે। એટલું જ નહીં, ભાવનગરના મહુવાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં જે નદી નાળામાં છલકાઈ ચૂક્યા છે ને જેમાં લઈ દોસ્તો કેટલાક લોકો તણાયાના દ્રશ્યો તો કેટલાક લોકો પર હાલ મોતનો આ વરસાદ બનતો જોવા મળી રહ્યો છે। આપણે જાણીશું કે ક્યાં કઈ સ્થિતિ ઊભી થઈ છે। આ વિડીયોના અંતમાં અમે તમને આ તમામ વિડીયો જે જળબંબાકારના સામે આવી રહ્યા છે તે બતાવીશું। એટલું જ નહીં, આવનારી કલાકોને લઈ જે હવામાન વિભાગે અત્યારની લેટેસ્ટ આગાહી આપી છે, જેમાં આ જિલ્લા માટે આપી દીધું છે દોસ્તો રેડ એલર્ટ। હજુ પણ વારો પડશે। કયા જિલ્લાનો વારો પડશે? કચ્છની, ઉત્તર ગુજરાતની અને અન્ય સૌરાષ્ટ્રના જે વિસ્તારો કે જ્યાં વરસાદ હજુ જોવા નથી મળ્યો સારો, તો તેની પણ આગાહી જાણીશું, જેને લઈ અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને દોસ્તો ખાસ આપને જણાવીએ, આખરે આઈએમડી તરફથી બંગાળની ખાડીમાં આ ચોમાસાના પહેલા ડિપ્રેશન થયાની જાહેરાત થઈ છે અને દોસ્તો બંગાળની ખાડીમાં ઓડિશાના દરિયા ઉપર અત્યારે ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમ ઊભી થઈ છે અને ખાસ આ જ ડિપ્રેશનના કારણે ગુજરાત રાજ્યમાં દોસ્તો 6, 7, 8 અને આમ હજુ આવનારા દિવસોને લઈ કેવી વરસાદની આગાહી છે। દરિયામાં માછીમાર ભાઈઓ માટેની વોર્નિંગ્સ, તમામ અપડેટો આપણે એક પછી એક જાણવાના છીએ। પહેલાં તો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો આપને પાછલી 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ। ખાસ આપને જણાવીશું કે હાલ ગુજરાત રાજ્યમાં અરબી સમુદ્રની અંદર જે ગઈકાલ મધ્યપ્રદેશ ઉપર લો પ્રેશર હતું તે દોસ્તો રાત દરમિયાન દરિયાની અંદર આવી ગયું ને દરિયામાં આવવાની સાથે જ દોસ્તો 5 તારીખની વહેલી સવારે જે રીતે પ્રચંડ સિસ્ટમ ઊભી થઈ, હાલ આપ અહીં વિન્ડી એપ્લિકેશનમાં જોઈ શકો છો તો દક્ષિણ ગુજરાતના દરિયામાં દોસ્તો વોર્ટેક્સ ઊભું થયેલું જોવા મળી રહ્યું છે। ધ્યાનથી જોજો, આ સેટેલાઇટમાં અમે જે વાદળોની ગતિવિધિ બતાવી રહ્યા છીએ દોસ્તો, સતત વાદળાઓ ઘાટા ગાજવીજવાળા વિસ્તારોમાં બની રહ્યા છે ને જેનો દોસ્તો સક્રિય છેડો પણ અત્યારે દરિયામાં વધુ જોવા મળી રહ્યો છે। પરંતુ રાતથી લઈને છેક સાંજ સુધીની જે સ્થિતિ ઊભી થઈ છે સૌરાષ્ટ્રની, જેમાં અમરેલીના સાવરકુંડલા, રાજુલા દરિયાકાંઠાની સ્થિતિ ખૂબ ગંભીર, ગીર સોમનાથના ઉનાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં જે ભારે વરસાદ થયો, લોકોના સ્થળાંતર કરવાની સ્થિતિ ઊભી થઈ છે। કેટલાક ડેમો ઓવરફ્લો થતા દોસ્તો અત્યારે ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, અત્યારે ખાસ કરીને અમે તમને અત્યારનું જે સેટેલાઇટ બતાવી રહ્યા છીએ એ પ્રમાણે વરસાદની ગતિવિધિ જો કે અત્યારે જોઈ શકો છો જૂનાગઢ આસપાસ, અમુક રાજકોટ આસપાસના વાતાવરણ સુધી ફેલાણી છે। એટલું જ નહીં, હવે પછી તો મધ્ય ગુજરાતનો પણ વારો શરૂ થવા જઈ રહ્યો છે। આગામી કલાકોને લઈ મધ્ય ગુજરાતના લોકો પણ સાવચેત થઈ જાય ત્યારે જાણીએ કે ક્યાં કેવો વરસાદ દોસ્તો પડશે। પહેલાં આપણે અત્યારની હવામાન વિભાગની આવી રહેલી લેટેસ્ટ આગાહીઓ ઉપર નજર કરીશું। સૌથી પહેલાં વરસાદી આંકડાઓની વાત કરીએ તો અમરેલીના ખાંભાની અંદર જો કે અત્યારે કેટલાક આ વિસ્તારમાં 12 ઇંચનો વરસાદ થઈ ચૂક્યો છે। રાજુલામાં 8 ઇંચ વરસાદ, ગીર સોમનાથના ઉનામાં પણ 7 ઇંચ આસપાસનો વરસાદ, દક્ષિણ ગુજરાતના નવસારીના ગણદેવીમાં 7 ઇંચ તો ભાવનગરના મહુવામાં પણ 7-8 ઇંચના વરસાદ। આમ અમરેલી, ભાવનગરનું મહુવા અને ગીર સોમનાથ માટે પાછલી કેટલીક કલાકો અત્યંત ભારે બની છે, જેમાં પણ દિવસ દરમિયાનના વરસાદની આંકડાની વાત કરીએ તો આપ અહીં જોઈ શકો છો દોસ્તો જાફરાબાદમાં આટલો, તો અહીં બગસરા, ગીર ગઢડા, સાવરકુંડલા, ઉના, વિસિયા, વિસાવદરથી લઈ ગારિયાધર આ તમામ વિસ્તારથી લઈ રાજકોટના કોટડા, સાંગાણી સુધી વરસાદ નોંધાણા। અને એવામાં અમે તમને હવે જોઈ શકો છો દોસ્તો જે ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી ગુજરાતનો જે આગાહીનો નકશો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને હજુ પણ આજે
હજુ રાત્રિથી લઈ આવતીકાલની સુધી સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારો, અમરેલી જિલ્લાના અને ગીર સોમનાથ જિલ્લા માટે અત્યારે હવામાનનું અત્યંત ભારેવાળું રેડ એલર્ટ આપી દેવામાં આવેલું છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લાની અંદર પણ હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદને રેડ એલર્ટની ચેતવણી આપી છે. તો એટલું જ નહીં, હજુ દોસ્તો દક્ષિણ ગુજરાતનો વારો પડવાનો બાકી છે. ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ લાગુ વિસ્તારની અંદર અતિ ભારેવાળું ઓરેન્જ એલર્ટ આવનારી કલાકો માટે આપવામાં આવ્યું. તો આ સાથે રાજુલા જોઈ શકો છો દોસ્તો, રાજકોટ, જૂનાગઢના પણ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને પોરબંદરની અંદર દોસ્તો ભારે વરસાદ કેટલાક સ્થળોએ પડે, જેને લઈ યલો એલર્ટની ચેતવણી પોરબંદર અને બોટાદ માટે આપવામાં આવી છે. મધ્ય પૂર્વ ગુજરાતના ખાસ વડોદરા આસપાસના વાતાવરણમાં પણ ભારે વરસાદ પડી શકે છે. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લા સુધીના વાતાવરણની અંદર હવામાન વિભાગે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલ છે. તો આ સાથે આપ જોઈ શકો છો દોસ્તો સોમવારના વરસાદની આગાહી, જેમાં દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લા માટે અત્યંત ભારેવાળું રેડ એલર્ટ રહેશે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ, તો બાકીના છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ભરૂચ સુધીના ભાગોમાં અતિ ભારેવાળું ઓરેન્જ એલર્ટ. આમ દોસ્તો રાજકોટ, જૂનાગઢ અને અન્ય જોઈ શકો છો ઉત્તર પૂર્વના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદથી લઈ વડોદરા, પંચમહાલના જિલ્લા માટે પણ ભારે વરસાદ પડવાની આગાહી રહેશે. આમ જોઈ શકો છો હવામાન વિભાગે ખાસ કરી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી જિલ્લાના વિસ્તારોની અંદર હજુ પણ 8 તારીખ સુધી હળવા મધ્યમ ભારેથી અતિ ભારેના વરસાદો પડે અને જેમાં દક્ષિણ ગુજરાતની અંદર વધુ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી. અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું કે અત્યારે પડેલો વરસાદ અને ખાસ આગામી કલાકોની અંદર ગુજરાતના હવે પછી કયા જિલ્લાઓમાં વરસાદનું વધુ ભારણ રહેશે. દોસ્તો સૌથી પહેલાં અમે તમને સિસ્ટમ અંગે માહિતી આપી દઈએ તો હાલ અહીં જોઈ શકો છો ખંભાતના અખાતથી દૂર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વચ્ચેના ભાગોમાં અત્યારે જે વમળ રચતી રચના છે સિસ્ટમની જોવા મળી છે. આ સિસ્ટમની અપેક્ષા કોઈ દોસ્તો આગાહીકારની નથી અને અચાનક દરિયાની અંદર જે અત્યારે કુદરતની જોવા મળી રહી છે, કહી શકાય કેટલાક વિસ્તારો માટે હવે આ અતિવૃષ્ટિમાં પરિવર્તિત થઈ રહ્યો છે વરસાદ. પણ આ સિસ્ટમ દોસ્તો હવે પછી આપ અહીં જોઈ શકો છો આગામી કલાકોની અંદર, જેમાં 6 જુલાઈના દિવસે દક્ષિણ ગુજરાતના વાતાવરણ ઉપર તેનું કેન્દ્ર આવશે. એટલે આ સિસ્ટમ હવે ખાસ કરીને પૂર્વ ઉત્તરની દિશા તરફ આગળ વધે તેવું અનુમાન હાલ જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીમાં ઓડિશાના દરિયામાં પણ એક ડિપ્રેશન રચાઈ ચૂક્યું છે. હાલ અહીં એ સિસ્ટમ જોવા મળી રહી છે. આ બંને સિસ્ટમોના સિયર ઝોનના કારણે હજુ દોસ્તો આપ અહીં નજર કરી શકો છો તો દક્ષિણ ગુજરાત માટે આવનારી હજુ 48 કલાક ભારેથી અતિ ભારે બની શકે છે. જી હા દોસ્તો, અમે તમને આપ અહીં જોઈ શકો છો મોડલની અંદર જે રીતે આગળની કલાકોને લઈ સિસ્ટમ કઈ રીતે આગળ વધશે ને કયા વિસ્તારોમાં ભારે રહેશે એની અપડેટ આપી રહ્યા છીએ. તો ખાસ આ સિસ્ટમ અરબ સાગર અને બંગાળની ખાડીની બંને મર્જ થઈ ઉત્તર ભારત તરફ દોસ્તો માર્ગ પકડવાની છે. પરંતુ એ પહેલાં આગામી 3 કલાક ગુજરાતના કેટલાક ભાગોમાં અત્યંત ભારેના વરસાદો આપતી જશે. સૌથી પહેલાં તો આપ અહીં જોઈ શકો છો તો મોડલની અંદર જે પ્રમાણે હાલ મધ્ય ગુજરાતના વાતાવરણમાં આવનારી કલાકોમાં વરસાદનું જોર વધે તે બતાવવામાં આવી રહ્યું છે. જેમાં આપ અહીં જોઈ શકો છો અમદાવાદ આસપાસના વાતાવરણની સાથે વિરમગામ, કડી, ગાંધીનગરના વિસ્તારો, તો એટલું જ નહીં દોસ્તો ધાંગધ્રા, સુરેન્દ્રનગર, અન્ય જોઈ શકો છો મોરબીના વાતાવરણમાં પણ પલટો આવે ને કોઈક સ્થળે હળવો ગાજવીજનો વરસાદ પડે. તો આ સાથે જોઈ શકો છો દોસ્તો રાધનપુર, પાટણ, પાલનપુર, મહેસાણા આ વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર દોસ્તો 1 થી લઈ 2 તો કોઈક સ્થળે ખાસ જોઈ શકો છો અમદાવાદ આસપાસના ખેડા, એમાં પણ સૌરાષ્ટ્ર બાજુના જે બોટાદ, સુરેન્દ્રનગર સુધીના જે વિસ્તારો છે ત્યાં 3 ઇંચના વરસાદી આંકડાઓ દોસ્તો હજુ આ વિસ્તારોમાંથી સામે આવી શકે છે. એટલે કે મધ્ય ગુજરાત લાગુના આ સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાતના આ વિસ્તારોની અંદર આગામી કલાકોમાં દોસ્તો ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. તો હજુ સૌરાષ્ટ્રમાં આપ અહીં નજર કરી શકો છો તો જે રીતે જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથથી લઈ ભાવનગર તરફ વાદળનો સમૂહ જોવા મળી રહ્યો છે,
તો હજુ પણ આવનારી કલાકોની અંદર આપ અહીં નજર કરી શકો છો. સાવરકુંડલા, ધારી, બગસરા, અમરેલી વચ્ચેના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં હજુ પણ અત્યંત ભારે કલાકો બનવાની સંભાવના છે અને આપ અહીં નજર કરી શકો છો. તો ગીર સોમનાથના ઉના, અમરેલીના રાજુલા, ખાંભા, જાફરાબાદ તો હજુ પણ મહુવા દરિયાઈ પટ્ટીના ભાગો માટે કલાકો ભારે છે અને અત્યારે આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે. પોરબંદરના દરિયામાં વાતાવરણ પલટાઈ શકે છે, હળવા ઝાપટા પડી શકે, ઝરમર વરસાદ થઈ શકે, પરંતુ જૂનાગઢનું માધવપુર, જેતપુર, ઉપલેટા અને આપ અહીં જોઈ શકો છો વેરાવળ આસપાસના માંગરોળમાં આ વખતે માંગરોળનો વારો પાડી દીધો દોસ્તો. પાછલા 5 દિવસની અંદર 50 ઇંચ કરતાં વધુનો વરસાદ માંગરોળમાંથી સામે આવ્યો છે અને હજુ પણ તે ભાગોમાં આગામી કલાકોમાં વરસાદનું જોર જોવા મળી શકે છે. અને આપ અહીં જોઈ શકો છો આજે રાત્રે આ સિસ્ટમ વધુ દરિયાની અંદર તીવ્ર બની શકે છે અને જેને લઈ ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠાના, અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના અને ભાવનગરના મહુવા આસપાસના જે વિસ્તારો છે ત્યાં હજુ પણ આજે રાત્રે આપ અહીં જોઈ શકો છો પાલીતાણા, ગારિયાધાર, સેંત્રુજય પંથકોથી માંડી જેસર, સાવરકુંડલા એ વિસ્તારોથી માંડીને જોઈ શકો છો, જેમાં અમરેલી અને ગીર સોમનાથ માટે આવનારી 12 કલાક રીતસરનું દોસ્તો આભ ફાટી શકે છે. સ્થિતિ ખૂબ આ વિસ્તારોની આવી શકે છે દોસ્તો નબળી અને એ વિસ્તારના લોકોએ અત્યારથી જ સાવચેતી રાખવી લેવી જોઈએ. રાજુલાના અને દોસ્તો ખાસ જાફરાબાદના જે સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેઓ તો ત્યાં રેસ્ક્યુ કરવા પણ પહોંચી ગયા છે અને જે દ્રશ્યો અત્યારે આવ્યા તે બતાવતા પહેલાં અમે તમને હવે વાત કરીશું દક્ષિણ ગુજરાતની. દક્ષિણ ગુજરાતના દરિયાની અંદર દોસ્તો આવતીકાલની સવારે આ સિસ્ટમનું કેન્દ્ર આવશે એટલે તેનો જે દક્ષિણીય આ સિસ્ટમનો છેડો છે તે વધારે પડતો દક્ષિણ ગુજરાતમાં દોસ્તો આવતીકાલથી સક્રિય થાય અને આપ અહીં જોઈ શકો 6 જુલાઈના દિવસે વલસાડ, વાપી આ સાથે જ અહીં જોઈ શકો છો અન્ય જે સુરત, ત્યાંના જે નવસારી આસપાસના વિસ્તારો છે, તાપી, ડાંગ લાગુના વિસ્તારોથી નર્મદા અને ઉત્તર ગુજરાતના પણ વાતાવરણની અંદર દોસ્તો ભારે વરસાદ પડવાની હવે સંભાવના આપ અહીં જોઈ શકો છો. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ સારી સંભાવના રહેશે. જો કે સચોર આસપાસના જે બનાસકાંઠાના સરહદી વિસ્તારો છે આ સાથે થરાદ તો વધુ સંભાવના અત્યારે ડુંગરિયાળ, આબુ, માઉન્ટ આબુ આ સાથે પાલનપુર આસપાસના દાતા, ડીસાના પંથકો છે તો આપ અહીં જોઈ શકો છો જે રાજસ્થાનના સરહદી ઈડર, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસાના વિસ્તારો છે ત્યાં ખાસ કરીને 6 જુલાઈના દિવસે એક સારા વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. તો મધ્ય ગુજરાતમાં આગામી કલાકોમાં વરસાદ હજુ આજે વધે તો 6 જુલાઈ ઉપર પણ વડોદરા, આણંદ, નડિયાદ, ગોધરા, પંચમહાલ સહિતના વિસ્તારોની સાથે હજુ સૌરાષ્ટ્રની અંદર પણ આપ અહીં નજર કરી શકો છો. તો દોસ્તો ભાવનગર, બોટાદ સહિત જેતપુર, અમરેલી, સુરેન્દ્રનગર, ધોલેરા સહિતના ભાગોમાં હળવા મધ્યમથી કોઈક સ્થળે અતિ ભારેના વરસાદો સામે આવી શકે છે. આમ હજુ 6 જુલાઈ રાજ્ય માટે ભારે રહી શકે ને એમાં અત્યંત ભારે બનવાની સંભાવના દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માટે રહેશે અને જેમાં વડોદરાથી લઈ આપ અહીં જોઈ શકો 7 જુલાઈની રાત્રિ દરમિયાન વલસાડ, નવસારી, ડાંગ, તાપી, વ્યારા, સુરત, નર્મદાના સુધીના ભાગોમાં એક અત્યંત ભારે વરસાદનો દોસ્તો રાઉન્ડ આવી શકે છે અને રીતસરનું જળ બંબાકાર આવનારી કલાકોની અંદર દક્ષિણ ગુજરાતમાં થાય તેવી સંભાવના આપ અહીં જોઈ શકો છો. 7 જુલાઈની સાંજ સુધી આ સિસ્ટમની અસર ગુજરાત ઉપર નોંધાશે અને ત્યાર પછી બંગાળની ખાડીનું ડિપ્રેશન અરબ સાગરની આ સિસ્ટમ સાથે મર્જ થઈ અને ઉત્તર ભારત તરફ ખસી જાય ને જેને લઈ આપ જોઈ શકો તો 8 જુલાઈ પછી ગુજરાતમાં વરસાદની ગતિવિધિ જે રાઉન્ડની હતી તે પૂર્ણ થાય તેવું અનુમાન છે અને ખાસ હજુ પણ જેને લઈ 6 અને 7 તારીખ રાજ્ય માટે ભયંકર બને કોઈક સ્થળ માટે તેવું હાલ જોવા મળી રહ્યું. તો બીજી તરફ હવે પછી અમે તમને જે અત્યારે IMD તરફથી ઓફિશિયલી દોસ્તો હાલની સક્રિય સિસ્ટમો અંગે માહિતી આપવામાં આવી છે તે પણ બતાવીએ. તો આપ જોઈ શકો છો બંગાળની ખાડીમાં દક્ષિણીય નહીં પરંતુ ખાસ કરી ઉત્તર ઓડિશાના દરિયાના અંદરના ભાગોમાં જે ડિપ્રેશન જેવી મોટી સિસ્ટમ બની છે તે અંગે માહિતી આપવામાં આવી છે અને આ સિસ્ટમનો માર્ગ આવનારી કલાકોની અંદર જોઈ શકો છો બતાવવામાં આવ્યો છે. તો ઓડિશાથી પાર કરી અને છત્તીસગઢના ભાગોથી લઈ મધ્યપ્રદેશના ભાગો પર આવશે.
તો અત્યારે જે ગુજરાતના દરિયામાં સિસ્ટમ બની છે તે આ રીતે આવશે ને આ બંને સિસ્ટમોનું મિલાપ ઉત્તર ભારતના મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો પર થઈ જાય અને જે અત્યારનો સેટેલાઇટ આ અંગેનો માહિતીનો મેપ આવ્યો છે જેમાં તમે જોઈ શકો તો બંગાળની ખાડીમાં દોસ્તો આ ચોમાસાનું પહેલું ડિપ્રેશન બની ચૂક્યું છે। ત્યારે હવે વાત કરીશું દોસ્તો તો ચોમાસું કઈ જગ્યાએ પહોંચ્યું, કારણ કે હજુ ભારતના તમામ ભાગોમાં ચોમાસું પહોંચ્યું નથી। જેમાં ખાસ વાત કરીએ તો આપણા ગુજરાતમાં, જેમાં કચ્છની અંદર અને ઉત્તર ગુજરાતના હજુ ઘણા જિલ્લાઓની અંદર દોસ્તો ચોમાસાની એન્ટ્રી નથી થઈ। જી હા દોસ્તો, અમે તમને ખાસ કરીને 5 જુલાઈની અપડેટ આપી રહ્યા છીએ। તે સુધીમાં સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના વિસ્તારથી લઈ ખાસ કરીને દોસ્તો અન્ય જે વિસ્તાર છે ઉદયપુર ભાગો ત્યારે ખાસ એટલે કે અત્યારે સૌરાષ્ટ્રના તમામ ભાગોમાં ચોમાસું બેસી ગયું છે, પરંતુ હજુ કચ્છમાં, બનાસકાંઠામાં, પાટણમાં અને કેટલાક ઉત્તર ગુજરાતના સાબરકાંઠા લાગુના વાતાવરણ સુધી ચોમાસાની અત્યારે દોસ્તો હજુ શરૂઆત નથી થઈને આ અંગે તમે જોઈ શકો છો જે હવામાન વિભાગે IMD તરફથી મોન્સૂન પ્રોગ્રેશનનો અત્યારનો લેટેસ્ટ મેપ રજૂ કર્યો છે, જેમાં આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના તમામ ઉત્તર પૂર્વના અને દોસ્તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ચોમાસું બેસી ગયું છે। ત્યારે રાજસ્થાનમાં પણ જોઈ શકો છો પશ્ચિમ રાજસ્થાનના વિસ્તારોની અંદર હજુ ચોમાસું બેસ્યું નથી, તો હજુ કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં ચોમાસું હજુ આવનારા 2 દિવસમાં બેસી જાય તેવું અનુકૂળ વાતાવરણ। ત્યારે દોસ્તો હવે પછી આપણે જોઈએ તો ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમના કારણે 8 જુલાઈ સુધી જે રાઉન્ડ જોવા મળશે, ત્યાર પછી ગુજરાત માટે શું સંભાવના છે, તો દોસ્તો આપ અહીં જોઈ શકો છો અમે તમને ખાસ કરીને 8 જુલાઈ ઉપરનું વાતાવરણ બતાવી રહ્યા છીએ, જેમાં રાજસ્થાનના ભાગો ઉપર એક બહોળા સર્ક્યુલેશનવાળી સિસ્ટમ હશે અને જેના અસરના કારણે 8 જુલાઈ ઉપર પણ દક્ષિણ ગુજરાતમાં દોસ્તો વરસાદ શરૂ રહે તેવું અનુમાન હાલ જોવા મળી રહ્યું છે। અમે તમને 9 જુલાઈની અપડેટ બતાવી રહ્યા છીએ અને આપ જોઈ શકો છો આ સિસ્ટમ જમ્મુ કાશ્મીર લાગુ એમ ઉત્તર ભારત તરફ ખસી જાય, જો કે દિલ્હીના વાતાવરણથી આગળ આ સિસ્ટમ વધે અને ઉત્તર ભારત તરફ સિસ્ટમ ખસી જશે અને જેના કારણે ગુજરાતમાં 9-10 જુલાઈ ઉપર આપ જોઈ શકો છો તો વરસાદની ગતિવિધિની અંદર એક ઘટાડો જોવા મળી શકે છે અને અનુમાન છે કે 8 પછી 9, 10, 11 અને 12 તારીખ ઉપર રાજ્યમાં કોઈ જગ્યાએ એવા સારા વરસાદો ન થાય તેવા અત્યારે મોડલો બતાવી રહ્યા છે, પરંતુ અત્યારની જોઈ શકો છો યુરોપિયન મોડલની અપડેટ અનુસાર અમે તમને જે માહિતી આપી રહ્યા છે તે અનુસાર 9, 10, 11, 12 તારીખથી આમ તો 20 જુલાઈ સુધીની અપડેટ આપવામાં આવી છે, જેમાં ગુજરાતની અંદર રાજ્યમાં સિસ્ટમનો વરસાદ તો 20 જુલાઈ સુધી કોઈ નવું આવે તેવું જોવા નથી મળી રહ્યું, પરંતુ સમુદ્રના કરંટના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં આપ અહીં જોઈ શકો છો દોસ્તો 9 આમ તો 8-9 તારીખ પછી જ વરસાદ ચાલતો જાય અને 20 તારીખ સુધી કોઈ પણ એવી સિસ્ટમ આવે અને ગુજરાતમાં વરસાદ લાવે તેવું જોવા નથી મળી રહ્યું। ત્યારે દોસ્તો હાલમાં જે વિસ્તારોને આવનારા 3 દિવસમાં લાભ મળશે તે ભાગ્યશાળી ગણાશે, કારણ કે હાલ પછી 15 દિવસ સુધી રાજ્યમાં કોઈ મોટા વરસાદના સ્કેલ જોવા મળે તેવું હાલ નથી જોવા મળી રહ્યું। અને હવે પછી અમે તમને દોસ્તો પાછલી 24 કલાકમાં પડેલા વરસાદના અહીં દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આપ જોઈ શકો છો આ દ્રશ્ય ખાસ કરીને રાજુલા, ખાંભા, સાવરકુંડલાના જે રોડ રસ્તાઓ પર જે પાણી ફરી વળ્યા છે દોસ્તો, કેટલાય કોઝવે ધોવાઈ ગયા છે અને કેટલાક નેશનલ હાઈવે અત્યારે સદંતર બંધ કરી દેવામાં આવ્યા છે। ખાંભાથી ચોટીલા વચ્ચેનો હાઈવે ધોવાઈ ગયો છે। અમે તમને ધાતરડી ડેમનું અહીં દ્રશ્ય બતાવી રહ્યા છીએ, જોઈ શકો છો ધાતરડી રાજુલાના ડેમની અંદર દોસ્તો દરવાજા ખોલવાને લઈ આજુબાજુના 10 જેટલા ગામડાઓને અત્યારે એલર્ટ આપી દેવામાં આવેલ છે। બીજી તરફ અહીં આપ જોઈ શકો છો દોસ્તો ગઈકાલ મહુવાના ઓથા ગામની એક ખાસ કરીને નદીની અંદર રાત્રિ સમયે 4 વ્હીલ પાણીમાં તણાઈ હતી અને આ પાણીની અંદર ગટર પાસે ફસાઈ જતા દોસ્તો એકદમ કાર તૂટી ગઈ હતી અને આપ જોઈ શકો છો પાણીના પ્રવાહમાં કાર તરાયાનું દ્રશ્ય અત્યારે સામે આવી રહ્યું છે। તો બીજી તરફ નાગેશ્રી નેશનલ હાઈવે બંધ થતાં 20 ગામડાઓ સંપર્ક વિહોણા। ખાંભા પંથકમાં 12 ઇંચ જેટલો સાંબેલાધાર ઇંચ વરસાદ। આમ રાજુલા સાવરકુંડલા હાઈવેના પૂરની ગંભીર સ્થિતિ જોવા મળી છે। થોરડી બાયપાસ પાસે રસ્તો બંધ થતાં મુસાફરોને ન જવાની અપીલ। સાવરકુંડલામાં દિવાલ ધરાશાયી થતાં રસોઈ બનાવતી મહિલા દોસ્તો દટાઈ ગઈ, હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવી, જેની સ્થિતિ હાલ ખૂબ જ નાજુક છે।
અને આપ અહીં જોઈ શકો છો દિવાલ ધરાશાયીના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। તો આ સાથે રાજુલા પંથકમાં પણ ધોધમાર વરસાદ, નદીઓમાં પૂર આવી ગયા છે અને હાલ દોસ્તો કેટલાય ગ્રામ્ય વિસ્તારોની અંદર નદીના પાણી ઘૂસી ગયા। અને ત્યારે હવે પછી દોસ્તો અમે તમને જે પ્રમાણે આગાહી આપી છે તેમ અરબ સાગરની આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના હજુ પણ ઘણા ભાગોમાં સારો વરસાદ આપશે અને આગામી દિવસોની અંદર ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ સારો વરસાદ થઈ જાય, પરંતુ સૌથી ઓછા વરસાદની ગતિવિધિ કચ્છ માટે, દ્વારકા જિલ્લા માટે, જામનગર જિલ્લા માટે અને બનાસકાંઠાના કોઈક સ્થળની અંદર હજુ દોસ્તો વરસાદની અછત સારી એવી જોવા મળે